ઘણા ફોન આવે હું તો આવું બહુ સાંભળ્યું હકનો રહ્યો જ નથી વાયડા લાવી જાલી વાત હાલો ગુ ગુ બોલો વળી સામે એમ કે બોલો ને પણ ક્યાં છો ગિરેશ છો કોણ બોલે પડકે માયાભાઈ ની કેસેટ વાગે આમ જો કયો ને પણ શું છે કેરી તેડવા આવું એટલે હજી 2-3 દી ગયા હજી પરબ તો કરવા ગયો આ પેલે આટે આવવું હોય હો આ બધા પેલા આટા વાળા ગજબ માળા વાળી તા તો ઓલો આમ ઓગળતો હોય આમ જો સાંભળે આમ જો ગાંડી સાંભળ તો ખરી એમ મારા આમ જો નો વ્યાય તો કરી મને તારો ડોહો સાંભળે ઓલો સામું ત્યાં કોણ દાંત મારો ભાઈ છે પોપટ એ ઘડી કઈ મૂંગો રે માલધારી નહીં મારો ભાઈ નું કહું આમ જો ગાંડી સાંભળે આમ જો મારા આમ જો નો હોય તો મારા આમ જો બાના હાથ નું ભાવતું નથી લે એટલે હાલા ગાવા આવ્યા હતા બાપુજી ના હાથ ની ભાવવા મળશે ને એમ જો ભાગી ન જવાય એમ લે એને મૂળ થૂકું નકર ઓતરાઈ જાત ક્યાં વ્યા ગયા થૂકવા ગયો તો ગાંડી લે માવા ક્યાં ના ચાલુ માવા નથી ખાતો માવા નથી ખાતો એમ તો તારે વાત કરતો હતો ને મોઢા મોડ આવી ગઈ આમ જો ગાંડી વહી આવજો આમ જો ગુગી પછી બધું ન કહેવાનું બહુ યાદ આવું બે તઈ તા થોડી હામે સાંભળી ગયો તમે કયો બહુ યાદ આવો મને તમે યાદ ન આવતા હોય તો મારો વરત બળે બસ વરત કર્યા હોય તો બળે ને બહુ યાદ આવો હકીકત ગુગુ સવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા સવારમાં લોટ બાંધતી હતી તો લોટમાં તમે દેખાડા બાજરો હારો કરતી હતી ને તો બાજરામાં તમે દેખાણા આ ધણી ધણી છે કે ધનેડું છે બધામાં દેખ જ્યાં ભાવ ને સ્નેહ હોય સાહેબ એમાં કેવું ન પડે હે હા 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 સાહેબ આપણા ગીતો કેવા હશે લગન જેવી તેવી વસ્તુ નથી સાંભળી લેજો માણાનું નવું જીવન છે સાહેબ બીજો જન્મ છે સાહેબ આપણે ભલે ઘરમાં ફેર ન હોય ભલે ઝૂંપડામાં જીવતા હોય પણ આપણો વરરાજો જે લેર કરે એવો એકચ્યુઅલી ન કરી શકે એ સાહેબ હજી આપણા ગામમાં કેવા હરખ માણા વીંટીયું પહેરાવે ઘડી ભલે છે ને પોતે આમ બીજાને સારું લગાડવાની મહેનત કરી ભલે ઘરના તોડા ન હોય પણ તેથી તોડા પહેર્યા હોય ખડીંગ 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 હાલ્યો જતો હોય એક મોઢામાં 135 એક લોફામાં 120 હે તમને કહું અરે તલવારની હારે કોથળી બાંધેલી હોય મોતીથી ભરેલી એની અંદર ધાણા છોપારી સાથે સાથે ચૂડી પણ હોય
અને હાલ્યો જતો વાના ખવડાવીએ, વરરાજાને વાના ખવડાવીને ત્યાં જમાડે, પછી એનો પહ ભરે, હાથમાં નાળિયેર આપે. એક હાથમાં નાળિયેર હોય ને એક હાથે તલવાર, માથે કપડું રાખ્યું હોય, તલવાર આમ ઊંચી રાખી હોય, આગળ ઢબુક ઢબુક ઢોલ વાગ્યા જતા હોય, વાહે બાયું ગીત ગાત્યું સાહેબ એના ઘર સુધી મૂકવા જાય. હે જમવા બોલાવે. વૈશાખ મહિનાનું લગ્ન હોય તો થોડી ઘણી કેરી આવી ગઈ હોય, હે વળી રચ પૂરી કરે. તા તો વળી અરે બીજા મારી જેવા બે જણા બે જાય, ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો ઈ છે. આ તો લગ્ન આવ્યા એટલે મેં એને ખોલડે લાવ્યા, બાકી આના પગ અમારા ફળિયામાં હોય. કેવો હરખ કરે માણસ. અને તમે કેવા ગયો સાહેબ ને પછી ગાતા ગાતા મૂકવા જાય. કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પગ ભર્યો રે. મામાએ એના નાળિયેરા શણગાર્યા. ઈ હારો હોય તો, નહીતર પાડોહી એના નાળિયેરા શણગાર્યા ને પછી પોલીસે એનો એક વરરાજો ફેરા ફરતા હતા, ન્યાલી પોલીસ ઉઠાવી ગઈ. બોલો એટલે આને હું કામ લઈ જતા કે ડંકીના પાઇપ ચોર્યા થાય એટલે બે દી તો રેવા ગયો એને. અહીંયા દુબળા હોય એના માટેનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. કાંઈ કે વાત કરે કે એવું છોડ્યું હોય, તું તો વયો જાને, તું તને મોકલ્યો પણ એવું ઉપરથી. ખરેખર જેના રેશનિંગ કાર્ડમાં નામ ઘણાના નથી ને એમ ઉપરી લિસ્ટમાં નામ નથી. ખટારાના ટાયરમાં હાજા નીકળી જાય, કારણ કે ખટારો એને મારે શું કામ, નહીતર 7 લાખ વીમો દેવો પડે. એના ભાગ્યમાં જ આ ભસકલંદર નથી તે કે મીરે વીમા ન મળે. જ્યાં ભરોસો છે, સંપૂર્ણ ભરોસો થાય જ. મહારાજ પ્રહલાદ તમે સાંભળી લ્યો કે જયારે ગાદીએ બેઠા, અવિશલ રાજ, એને ઘણું વર્ષ રાજ કર્યું. એમનો દીકરો કોણ ભૂલાઈ જાય, પ્રહલાદ નો દીકરો. રૂપિયા આવી જાય ને તો બધું ભૂલવા લીધે. એનો દીકરો વિરોચન. ટાણે અહીંયા નો સળે એમ થોડું હાલે યાર, ઉપાડી લીધું હોય તો. વિરોચન જેથી ગાદીએ બેઠો સાહેબ, એમનો દીકરો. જો પ્રહલાદ થી મોટા ભાઈ છે અહલાદ. અહલાદ એના મોટા ભાઈ છે. અને જયારે સાપના કોલામાં નાખવાનો હતો પ્રહલાદને, એ આયોજન આખું વિરોચન ને સોંપવામાં આવ્યું હતું. કારણ કે વિરોચન છે, અહલાદ જે છે મોટો દીકરો, એને દત્તક આપ્યો હતો. કોઈને? પ્રહલાદ હરણાકશની બેનને. હરણાકશની બેન કોણ? હોળિકા. એનું નામ સાચું નામ હતું સિંહિકા. સિંહિકાને દત્તક દીધો હતો. અને એ નાગાલેન્ડની મહારાણી હતી. એ વિસ્તાર બધો એનો હતો. એટલે એ નાગ લોકો નાગને દેવ કહેવાય સાહેબ. તો એ બધાને એને એક જગ્યાએ જ્યાં સાપ મળે એને પૂરી દેતા. જે પૂંજવા લાયક જે વસ્તુ હોય ને એને બધાને હાલવી દેતા. અને ક્યાં હતા કે વિષ્ણુના જ્યાં મંદિર જૂના હતા ને એમાં. અને પ્રહલાદને એવી રીતે મોકલ્યો કે બેટા, કે ભાઈ જ્યાં રાજ કરે છે ને ત્યાં એક વિષ્ણુનું મંદિર છે, તારે પૂજા કરવા જાવું છે? એમ ફોહલાવીને મોકલી દીધેલો. અને મોકલ્યો એને સાપના, આખું મંદિર ભરેલું હતું ને એમાં. અને કઈડ્યો અહલાદને, પ્રહલાદને નહીં. અને રાજસભામાં હોપો પડી ગયો. તેથી પ્રહલાદ બેઠો બેઠો રોતો કે હે નારાયણ, મારો ભાઈ મરી જાય ને તો મારો બાપ મારી ઉપર આળ નાખશે, માટે આને હજેવન કર. અને સાહેબ બીજી વાર બેઠો થયો ને એટલે પેલો પગે લાગ્યો પ્રહલાદને કે તમે મારા મોટા ભાઈ છો. કે વાત સાચી, કોઈને કહેતો નહીં. આજથી તું મોટો ને હું નાનો. મારો આજ જ જન્મ થયો. હું તો મોટો હતો તો મરી ગયો, પણ આજ તે મને તે જીવાડ્યો છે, એટલે આજથી તું મારો મોટો ભાઈ. એટલે ટૂંકી વાત, પ્રહલાદ ગાદીએ બેઠા, અહલાદ ગાદીએ ન બેઠા. અહલાદે કીધું હું તારો સેનાપતિ થઈને રહીશ. અને 3 પેઢી સુધી સાહેબ અહલાદ સેનાપતિ તરીકે રહ્યા. 3 પેઢી. પ્રહલાદના સેનાપતિ, વિરોચનના સેનાપતિ, અને વિરોચનનો દીકરો કોણ?
હું કે પરીક્ષા નથી કરતો, તમને ખબર જ હોય. એનો દીકરો મહારાજ બલી, પ્રહલાદના દીકરા વિરોચન, વિરોચનનો દીકરો મહારાજ બલી, બલીના સેનાપતિ પડી. એટલે મારે બધામાં નથી જોયું, ઠેઠ સુધી આપણે ઘર સુધી વાત આવે સીધે સીધી. આ તો વિષ્ણુ પુરાણ છે, પુરાણ કઈ પૂરા ન થાય. પણ વાત એ કરતો હતો, કારણ કે ગામડે સોમાહે વાસવા સિવાય બીજો ધંધો જ નહોતો કર્યો. સોમામાં આપણે નવીરા થઈ ને 12 મહિના એકલું હાજે એ ડાયરો ભેગો થાય. આમ તો બોરડા રહ્યો ત્યાં સુધી અમારા બધા મિસ્ત્રી આડો પાડો ચોમાસામાં અમે ભેગા થઈને વાંચતા જ તે. એટલે બધું સાંભળેલું એમ. પણ પ્રહલાદ જેદી રાજા બન્યા, વાત મૂળ એ છે સાહેબ. પ્રહલાદ જેદી રાજા બન્યા, ઘણું રાજ કર્યું. પણ સાહેબ 3-3 મહિના સંત સભા ચાલે. આજે આપણે સંત સભા હતી ને એવી 3-3 મહિના સુધી સાહેબ એકલી જ્ઞાન ઉપર ગોષ્ઠીઓ ચાલે. વેદોના ઉપનિષદોના એના બંધ છૂટે. અને એમાં એક દી પ્રહલાદને કોઈએ પ્રશ્ન કર્યો, મહારાજ એક પ્રશ્ન છે. શું છે? કે માની લો તમારા પિતાએ તમારા માટે થંભ દગાવ્યો અને એ થંભને તમે બથ ભરી અને એ થંભ ફાટ્યો અને અંદરથી ભગવાન નારાયણ પ્રગટ્યો. પણ માની લ્યો મહારાજ કે એ થંભ ન ફાટ્યો તો બધે હોય આવા. આખો આંબો કેસરનો હોય ને તો એમાં 2 ભડદા નીકળે નીકળે નીકળે. એમ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ હોય, એમાં 2% ભડદા નીકળે નીકળે નીકળે. મહેરબાની કરીને આપણે ભડદાને ફોલો કરવાના નહીં. કોઈ એમ કહેતો હોય કે આપણે આવા છે, આપણે થોડું પાછું પડે, એને કે તું નો પાછો પડતો, તું એકલો જા, અમને ભેગા રહેવા દે પરદેશ. કારણ કે એક ડુંગળીનો ગાંઠિયો આખી ગુણીમાં હોય એને ફટ દઈને કાઢી જ નાખજો, નકર આખી ગુણી બગાડશે. શેપી રોગ છે ચાલાવ. એટલે કીધું મહારાજ પ્રહલાદ કે તમે જે થંભને બધ ભરી અને થંભ ન ફાટ્યો તો ત્યારે પ્રહલાદે એટલું કીધું, ગાંડા ભક્તિ કરવી હોય ને એમાં તો ને ફો ન હોય, એમાં આવે જ સંપૂર્ણ ભરોસો હોય. ભલા માણસ હે આ ભરોસાની વાત છે ને. આ જો આપણે કાંઈ ન કરીએ ને સાહેબ ગોર બાપાને બોલાવીને દીકરીને આ લગ્ન લખી નાખીએ, જાન આવ્યા વગર એકના નામનું કંકોત્રી લખાઈ જાય તો એ વરરાજાને આખો પરિવાર રિહાઈ ગયો હોય ને તો એકલો મોટો લઈને હોય આવું. તમારે ન હોય હું એકલો, હું તો પગી જાય. તો એ જો આવીને ઉભો રહી જતો હોય, કારણ કે એને વર બનવાનું છે, ધણી બનવાનું છે. એમ આ ધધાનો ધણી છે સાહેબ. એક નવોઢા હાથ કરે ને એવી રીતે હાથ કરો ને તમારે માંડવે આવીને ઉભો રહી જાય ભલા માણા. હે એને આવવું જ પડે. હે માંડવ કિયો બા એ રણો ને કિયો બારણ્યો. આપણા ઘણા બહેનો બધા બેઠા છે. હવે તો અમે તો લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે. હા પાછો મહિનો આવે છે. મહિનો કેટલા બિચારા બાકી છે. ઘણા તો મોબાઈલમાં ફોટા જોઈને રાજી થઈ જાય. અને ઘણાને તો જે સંબંધ છે ત્યાંથી ફોન આવે ને તો આખો ઓગળી જાય. આપણે એમ થાય કે આને ડબલે ડોલમાં ભરવો પડી. થોરની વાયડા ડોવી જાય. શું કરો છો, ક્યાં બેઠા છો?